Assalamu alaikum. Hello guys. Today we are going to talk about new unit number 3, Mohan and his Veena. Part 1. In this unit we are going to talk about Pandit Vishwa Mohan Bhatt and his likings and his wish. આ જે યુનિટ છે એની અંદર પંડિત મોહન એટલે પંડિત વિશ્વ મોહન ભટ્ટ જે છે એમને કયું વાદ્યયંત્ર એટલે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ ગમતું હતું એના વિશે આપણે જોઈશું. લેટ્સ બિગિન. હવે હિયર ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, મોહન એન્ડ હિઝ વીના. હવે મોહન જે છે એની જે વીના છે દેટ ઇઝ મોડિફાય, એને જરાક મોડિફાય કરવામાં આવ્યું છે. તો આપણે એ બી જોઈશું કે આ વીણા જે છે એ ગિટાર જેવી કેમ લાગે છે. લેટ્સ સી ઇટ. અહીંયા તમને જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે. આ જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના વિશે આપણે જાણીએ જ છીએ કે ભાઈ અહીંયા તબલા છે, વીણા છે, સરોદ છે, અને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કેવા છે? તો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના છે. હવે બીજું જોઈએ તો અહીંયા એક છોકરો છે અને એની પાસે ગિટાર છે. ગિટારનો એક સિંગલ પિક્ચર બી છે અહીંયા. પ્લસ અહીંયા એક તબલા વાદક છે જાકીર હુસૈન, તમે જાણો છો એ ફેમસ ઇન્ડિયન તબલા પ્લેયર છે. તો આજે આપણે આ બધા પિક્ચર જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયું હશે કે આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મ્યુઝિશિયન્સ વિશે વાત કરવાના છીએ. પણ આપણે બધા મ્યુઝિશિયન્સ વિશે વાત નથી કરવાના, પણ આપણે કોના વિશે વાત કરવાના છીએ? યસ, આગળ આપણે પિક્ચર જોઈ ગયા, પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિશે વાત કરવાના છીએ. એમની લાઈફ વિશે આપણે વાત કરીશું અને એમના ચાઇલ્ડહુડ અને પછી આગળ એ જ્યારે મોટા થયા તો શું થયું એ આપણે જોઈશું. Mohan was born in a family of musicians. Music was in his blood. He grew up with musicians. Like his father and other family members, he was initially trained in vocal music. And then he tried hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played for about 3 years. હવે મોહન વિશે આપણે માહિતી લઈ રહ્યા છીએ. મોહન was born in a family of musician. મોહન સંગીતકારોની ફેમિલીમાં એમનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, અને સંગીત એ એમના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન, એમનો ઉછેર સંગીતકારોની ફેમિલીમાં થયું હતું. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. હવે મ્યુઝિશિયનની ફેમિલીમાં જન્મ થયું એટલે એમના પપ્પા અને એમના ઘરના બીજા સભ્યો એ બધા જ મ્યુઝિશિયન એટલે મ્યુઝિકના ક્ષેત્રમાં જ બધા હતા. એટલે એમની જેમ જ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. એટલે જ એ ઇનિશિયલી એટલે શરૂઆતમાં. તો એમણે પોતાના પરિવારના સભ્યોની જેમ શરૂઆતમાં શું કર્યું? ટ્રેન્ડ ઇન, એમણે તાલીમ લીધી. શામાં તાલીમ લીધી? વોકલ મ્યુઝિકમાં. હવે વોકલ મ્યુઝિક જોઈએ એના પહેલાં આપણે મ્યુઝિશિયનના પિક્ચર જોયા. અહીંયા એક મ્યુઝિશિયનનું પિક્ચર છે, શરણાઈ વાદક, તમે જાણો જ છો. પછી છે બીજો છે ગિટાર પ્લેયર, અને હવે અહીંયા છે વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે સિંગર, મોઢેથી ગવાતું સંગીત. તો હવે વોકલ મ્યુઝિકમાં એમને ટ્રેનિંગ લીધી. હવે એન્ડ ધેન પછી થોડાક દિવસ વોકલ મ્યુઝિકમાં ટ્રેનિંગ લીધી અને પછી હી ટ્રાઈડ હેન્ડ એટ ધ વાયોલિન, અને પછી એમને વાયોલિન વગાડવાનું ચાલુ કર્યું. અને વેન હી વોઝ અબાઉટ 10, એટલે જ્યારે એ 10 વર્ષના હતા ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. અને પછી એમને કયો ઇન્સ્ટ્રુમેન્ટ ગમવા લાગ્યું? તો એમને સિતાર ગમવા લાગ્યું. એન્ડ હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ, અને પછી એમને એની બી તાલીમ આપવામાં આવી. એન્ડ
play for about 3 years. અને એમને લગભગ 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું. ઓકે, હોપ કે આટલું તમને ભાગ ખ્યાલ આવી ગયો હશે. એટલે પંડિત વિશ્વમોહન ભટ્ટનું જન્મ મ્યુઝિશિયનની ફેમિલીમાં થયું અને પછી એમના પપ્પા અને ઘરના બીજા સભ્યોની જેમ શરૂઆતમાં વોકલ મ્યુઝિક અને પછી વોયલિન વગાડવાનું ચાલુ કર્યું અને પછી જ્યારે 10 વર્ષના હતા તો એમને સિતાર ગમવા લાગ્યું એટલે એમને લગભગ 3 વર્ષ સુધી સિતારની ટ્રેનિંગ લીધી. હવે શું એ સિતાર વાદક બન્યા? એટલે સિતાર પ્લેયર બન્યા કે વાયોલિન પ્લેયર બન્યા કે ગિટાર પ્લેયર બન્યા? શું બન્યા? ચાલો જોઈએ. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then the guitar entered his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. હવે શું થયું? અ જર્મન લેડી, જ્યારે એક જર્મન સ્ત્રીનું પિક્ચર છે. મ્યુઝિક શીખવા માટે ક્યાં આવે છે? When a German lady came to stay with Mohan's family to learn music from his father. એટલે જ્યારે એક જર્મન સ્ત્રી મોહનના પપ્પા પાસે સંગીત શીખવા માટે આવી અને એ આવી એટલે she stay with them એટલે એમની સાથે રોકાઈ. It was then, આ એ સમય હતો, then જ્યારે the guitar entered in his life, ત્યારે એમના લાઈફમાં ગિટાર પ્રવેશ્યો. Now he began his experiment with that beautiful instrument. હવે એમને આ સુંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ હતો, વાદ્યયંત્ર, એની સાથે પ્રયોગ કરવાનું ચાલુ કર્યું. અને પછી he said to himself, એને પોતાની જાતને કીધું. શું કીધું? No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજો કોઈ વાદ્યયંત્રને સ્થાન નથી. I want to play the guitar only. હું તો માત્ર ગિટાર જ વગાડીશ. Now guitar took all his time. હવે ગિટાર જે છે એ એનો આખો સમય લઈ લેતો હતો. એ આખો દિવસ માત્ર ને માત્ર ગિટાર જ વગાડતા હતા. એટલે ગિટાર નામનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મોહનની લાઈફમાં ક્યારે એન્ટર થયો? When a German lady came to stay with his family. And why did the German lady come to stay with Mohan's family? So she want to learn music from his father. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ કે હવે એને ઇન્સ્ટ્રુમેન્ટ તો ગમી ગયું ગિટાર. હવે ગિટારની ટ્રેનિંગ માટે એને પરમિશન મળી કે નહીં? કેમ કે ગિટાર એ ઇન્ડિયન મ્યુઝિક તો છે નહીં, તો એના પપ્પાએ પરમિશન આપી કે નહીં આપણે જોઈએ. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violins practiced. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie. But his mother came to help him. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument.
he tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with guitar only. Guitar, the whole day guitar, આખો દિવસ guitar. Ours is a family where sitar, vocals and classical violins practiced. હવે એના એક આંટીએ શું કીધું તો આખો દિવસ ગિટાર આપણો જે પરિવાર છે, આપણી જે ફેમિલી છે, ત્યાં સિતાર પછી વોકલ્સ એટલે મોડેથી ગવાય એવું, એન્ડ ધેન ક્લાસિકલ વાયોલિન અને વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે, એનો અભ્યાસ કરવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do. હવે ગિટાર જે છે એની અંદર એવી અસર નથી જે આપણા વાદ્યયંત્રો કરી શકે છે. અને મોરઓવર આના ઉપરાંત ઇટ ડઝન્ટ ફ્રોમ ઇન્ડિયા, અને આની સાથે સાથે આ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી. એના એક ફેમિલી મેમ્બરે આવું કીધું. અને એના પછી સેડ હિઝ આન્ટ, એના આંટીએ એના કાકીએ કીધું, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તું જાણે છે તારા પપ્પા તારા આ ગિટાર પ્રેમને પસંદ નહીં કરશે, એટલે એને પરમિશન આપશે નહીં. હવે આટલું બધું એના ઉપર બર્ડન આવ્યું એટલે હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. એના મમ્મી એના મદદે આવ્યા અને એના મમ્મીએ શું કીધું, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ચાલો એને એના હૃદયની ઈચ્છા ફોલો કરવા દો, અનુસરવા દો. શી ડિક્લેર્સ, પેલીએ જાહેર કરી દીધું કે હવે એને ગિટાર એ વગાડવા માંગે છે તો વગાડવા દેવાનું છે, કોઈ એને કંઈ કહેશે નહીં. અને જ્યારે મમ્મીએ ડિક્લેર કર્યું, એન્ડ ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. એના પપ્પાએ બી એમને સપોર્ટ ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ, એ વધારે પડતા ખુશાલ થઈ ગયા. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને એમણે નક્કી કર્યું કે આ પશ્ચિમી ઇન્સ્ટ્રુમેન્ટ, પશ્ચિમી વાદ્યયંત્ર એટલે કે ગિટારની અંદર થોડાક ફેરફાર કરશે અને એને શું કરશે, હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એ કોશિશ કરશે કે ગિટાર જે છે એ શુદ્ધ શાસ્ત્રીય સંગીત પ્લે કરવા માટે અનુકૂળ બને. હી સ્પેન્ડ 2 more years with guitar only. એને બીજા 2 વર્ષ માત્ર ને માત્ર ગિટાર પર ધ્યાન આપ્યું, એમના પર પોતાનો ટાઈમ પસાર કર્યું. એટલે ખ્યાલ આવી ગયો. ફરી પાછું એક વખત રિવાઇઝ કરીએ કે ગિટાર, જ્યારે એમણે કીધું કે મને ગિટાર વગાડવાનું છે એટલે એમના ઘરના એક સદસ્યએ શું કીધું કે ગિટાર એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક નથી, એની સાથે સાથે એની અંદર એ ફ્લો નથી, એ ડેપ્થ નથી જે આપણા ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં હોય છે. અને પછી એમના એક આંટે કીધું કે તારા પપ્પા તારી આ ઈચ્છાને, તારા આ ગિટાર પ્રેમને ક્યારેય બી પરમિશન આપશે નહીં. એટ ધેટ ટાઈમ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. એમના મમ્મી એમની મદદે આવ્યા. એન્ડ ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટેડ હિમ. એના પપ્પાએ એમને સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને ત્યારે મોહને નક્કી કર્યું કે હી વિલ ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ચાલો હવે પપ્પાએ અપ્રુવમેન્ટ તો આપી દીધી, અપ્રૂવ કરી દીધું. હવે અપ્રૂવલ મળી ગયું તો એના પછી શું થયું?
One evening, there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister, and nephews, who were also performing artists, played music on their classical instrument. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more." હવે શું થયું? One evening there was a gathering of close family friends. નજીકના ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સની ગેધરિંગ મેળાવડો એટલે બધા ભેગા થયા, ડાન્સ પાર્ટી એવું. અને એટ ધેટ ટાઈમ ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ સ્મોલ મેળાવડામાં શું થયું? તો મોહન્સ બ્રધર્સ, સિસ્ટર એન્ડ નેફ્યુઝ હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. હવે મોહનના ભાઈ, બેન, ભત્રીજા અને ભાણા જે પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા, એટલે કે જાહેર કલાકાર હતા, સ્ટેજ પર પ્રોગ્રામ આપતા હતા, એ લોકોએ શું કર્યું? દે પ્લેડ મ્યુઝિક ઓન ધીયર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ લોકોએ પોતાના શાસ્ત્રીય વાદ્યયંત્ર પર સંગીત વગાડ્યું. દેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. અને ત્યાં બધાએ એ લોકોનું ખૂબ જ વખાણ કર્યું. ત્યારે આ બધું જોઈને મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. ત્યારે મોહને બી શું કર્યું? વિશ કરી, ઈચ્છા કરી, પોતાની ઈચ્છા જાગૃત કરી. શાના માટે? ઈચ્છા વ્યક્ત કરી વગાડવાની, ટુ પ્લે, પરફોર્મ કરવાની. અને પછી હી પ્લેડ ઓન ગિટાર, અને એમણે ગિટાર પર વગાડ્યું. તો શું થયું એનાથી? આફ્ટર હિઝ પરફોર્મન્સ, એની રજૂઆત પછી, અ રિલેટિવ સેડ, એમના એક સંબંધીએ કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તને આ નવા વાદ્યયંત્ર સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, ઇફ ઇટ વર ધ સિતાર. હવે બીજા સંબંધીએ શું કીધું? જો તું સિતાર વગાડતો હોય, એટલે કે જો આ ગિટારની જગ્યા સિતાર હોય, તો યુ આર ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તું તારા ભાઈ અને બહેનની સ્પર્ધામાં, કોમ્પિટિશનમાં આવી જાય છે. Now you have already spent 2 years on it. તે ઓલરેડી 2 વર્ષ તો આ વાદ્યયંત્ર પાછળ પસાર કરી દીધા છે. Now, but still this instrument needs more. છતાં પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્યયંત્ર તારી પાસેથી હજુ વધારે મહેનત માંગે છે. એટલે કે જ્યારે ફેમિલી ગેધરિંગ થઈ, તો ફેમિલી ગેધરિંગમાં જ્યારે મોહને વાદ્યયંત્ર વગાડ્યું, ત્યારે બધાને એ વાદ્યયંત્રમાં બધા લોકોએ કોઈકને કોઈક ફોલ્ટ કે મિસ્ટેક કરી. બધાને એને એ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટાર જે વગાડવાનું એનું હતું એ કોઈને ગમ્યું નહીં. અને બધા જ કીધું કે તને આના ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. તો શું આટલા બધા લોકોના આ નેગેટિવ રિસ્પોન્સ સાંભળીને મોહને ગિટાર વગાડવાનું બંધ કરી દીધું? શું એમણે ગિટાર વગાડવાનું એકદમ ના પાડી દીધી, કે પછી એમને વગાડવાનું ચાલુ રાખ્યું? અને જો ચાલુ રાખ્યું તો કેવી રીતે રાખ્યું અને શું થયું એ આપણે પાર્ટ 2ની અંદર જોઈશું. હવે આની અંદર જેટલા બી અનફેમિલિયર વર્ડ્સ એટલે કે ગુજરાતી વર્ડ્સ લખ્યા છે એ તમારી નોટમાં લખી લેવાનું, અને ગૂગલ ફોર્મ આપીશ એના ઉપર બી ધ્યાન આપવાનું છે. એના જવાબ મને આપજો, જેનાથી તમારી હાજરી ગણાય. ઓકે, થેન્ક યુ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ.